Yeah. આ નળમાં છે ને એટલું તગડું પાણી આવે ને. એટલું ફાસ્ટ પાણી ઉતારે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ડાવર, જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, એ પણ ભાઈ સાયકલથી. અને હું સોલો ટૂર કરી રહ્યો છું છે ઉત્તરાખંડ, અને અત્યારે છે હું દેવપ્રયાગમાં. હે ને, હાલ અત્યારે શું દેવપ્રયાગમાં આપણે અહીંયા એક નાનકડી રૂમ મળી ગઈ હતી, ત્યાં આપણે રોકાઈ ગયા હતા. સરસ મજાનું એવું. વરસાદ લગાતાર ચાલુ છે, રાતનો વરસાદ ચાલુ ને ચાલુ છે. અત્યારે થોડો ઘણો ઓછો થયો છે, થોડો, બાકી રીમઝીમ તો ચાલુ જ છે. અને સવારમાં વરસાદ જોરદાર એવો મસ્ત મજાનો પડી ગયો છે, અને વાતાવરણ બિલકુલ એકદમ ઠંડુ કરી દીધું છે. અને જ્યારે હું સાંજે આવ્યો હતો પાછલા દિવસે, તો એવું હતું કે ભાઈ પબ્લિક થોડીક ઓછી થઈ ગઈ છે. અને અત્યારે પબ્લિક થોડીક ઓછી આવે છે. એ જ છે વરસાદનું કારણ. અને એક તો બીજું છે પહાડી વિસ્તાર, અને તો એ છે એટલે થોડી પબ્લિક ઓછી થઈ ગઈ છે. ફૂલ સરસ મજાનું એવું છે, જોરદાર. તો અત્યારે પબ્લિક મતલબ ઓછી થોડી ઘણી થઈ ગઈ છે. અને હવે આપણે નીચેની તરફ ઉતરીએ છીએ, એટલે કે ઋષિકેશ, હરિદ્વાર તરફ આપણે જઈશું. ને કે અહીંયા મસ્ત એવો આપણે સરસ મજાનો અહીંયા રોકાવાનું મળી ગયું હતું. નાનકડી રૂમ એટલે નાનકડી. અને હવે આપણી સાયકલ તો એ જ છે કે આપણે સવારમાં ઉઠીને પહેલાં આપણે કરીએ આપણું સામાનનું બધું સેટિંગ કરીએ, અને મૂકવાનું જગ્યા પર, આ તે કરવાનું, ગોઠવણી કરવાનું, બધું કરવાનું. રાત પડે ને બધું અલગ થઈ જાય. દિવસે પાછું વહેલા ઉઠીને જે કામ કરવાનું હોય છે એ પહેલાં કરવાનું છે, આપણું સામાન ગોઠવવાનું. હે ને, તો એ છે. ને અત્યારે આપણી સાયકલ ઓકે રેડી થઈ ગઈ છે. આમ તો આપણે સવારમાં વહેલા નીકળવાનું હતું, કેમ કે આપણે એ જ છે કે રસ્તો થોડો ઘણો પાર કરી દેવાનો હતો. એના માટે આપણે સવારમાં વહેલું નીકળવાનું હતું. સવારે ઉઠીને આપણે જોયું તો ભાઈ વરસાદ તગડો ચાલુ હતો, ફાસ્ટ વરસાદ હતો. અને તમે કીધું ચલો થોડુંક હજુ લેટ કરીએ ને થોડી આરામ થઈ જઈએ. અત્યારે થોડો વરસાદ ઓછો થયો છે, અને આપણી સાયકલ અત્યારે ઓકે રેડી થઈ ગઈ છે. સાયકલ ઓકે રેડી આપણી. અને હવે આપણે બહારની તરફ સાયકલને કાઢીએ. ગેટ આ રહ્યો, સામેની તરફ છે ગેટ. સવારમાં ભાઈ તગડો ચડાવ, ધક્કો મારો પડે મસ્ત જોરદાર એવું. ચડ જા જી બજરંગ બલી કે. આહા, આવું છે ભાઈ જોરદાર એવું. સાયકલ તો ચડાવી દીધી છે. હજુ આપણે સાયકલ ઉપરની સાઈડ ચડાવવાની છે, જોરદાર એવું મસ્ત મજાની. बारिश हाँ वही साइकिल से हाँ कैसा हाँ इसको ही लेके जाना।
उसका तो टाइम बहुत हो गया, ऐसे तो मेरा अभी तो 7 महीना हो गया घर से निकले हुए, सब कुछ घूमते आ रहा हूँ ना इसलिए। नहीं नहीं नहीं, मैं कैंपिंग करता हूँ, ऐसे कमरे नहीं। तो कल थोड़ा कहाँ पे रात हो गई, हाँ वही कहीं अच्छा जगह देखते हैं, होटल के पास में टेंट लगा लेते हैं। अच्छा हाँ वही टेंट लगा, हाँ હા છે ભાઈ થોડોક વરસાદ તગડો વરસાદ પાછો વધી ગયો છે, હવે વધારે વરસાદ થઈ ગયો છે અને પ્રોબ્લેમ તો થવાનું છે ભાઈ ચાલવામાં, હે ને? કેમ કે જોઈ લો વરસાદ, જોઈ લો ભાઈ એકદમ ફૂલ વરસાદ થઈ ગયો છે ને, એકદમ ફાસ્ટ વરસાદ થઈ ગયો છે ફૂલ. પાછા આપણે થોડી વાર ઊભા રહેવું પડશે. વરસાદ હવે એવું છે કે ભાઈ વરસાદ તો એનું કામ કરતો રહેશે અને વરસાદના ભરોસે આપણે રહીશું કે ભાઈ વરસાદ બંધ થશે, ક્યારે જઈશું, તો પછી પાછા અહીં જ રહી જઈશું. એનાથી સારું છે રેનકોટ પહેરો અને ધીમા 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 આગળની તરફ નીકળો. એ છે ભાઈ રેનકોટ પહેરી લઈએ અને એ જ કે ધીમા 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 આગળની તરફ નીકળીએ. વરસાદ લાગતું નથી કે ભાઈ બંધ રહી, હે ને? કેમ કે હવે વરસાદની સિઝન જ છે ભાઈ, તો વરસાદ તો હવે રહેવાનો અને પડવાનો વરસાદ, હે ને? વરસાદની સિઝન છે, વરસાદ તો ચાલુ રહેવાનો છે. તો વરસાદ બંધ રહેવાની આપણે રાહ નહીં જોઈએ ને આપણું જે કંઈ છે રેનકોટ પહેરી હરીને ધીમા ધીમા આગળની તરફ નીકળીએ, એ જ સારું છે. બાકી તો જોઈએ પછી કેવું થાય. આવું કામ છે, કેવું નહીં કરવાનું. જવું તો પડશે આગળ ભાઈ, રેનકોટ તો પહેરવું પડે. હા હા હા, બૂટ ભીગી જાય એનું છે બીક, પણ શું કરીએ. બૂટનું કવર બી છે આપણી જોડે, પણ એવું છે કવર ભાઈ નાનું છે. આપણને જોતું તો મોટું કવર હોય ને તો થોડું કમ્પ્લીટ હતું. કવર છે આપણી જોડે, નાનું કવર છે, તો એ છે કંઈ. કવર બી કંઈ કામના નહીં યાર. આ કવર એટલું બધું કામ નહીં કરતું કંઈ. કામ ત્યારે કરે જ્યારે પેલા નાના બૂટ હોય, નોર્મલ બૂટ હોય તો કામ કરી દે. હવે એવું છે કે આપણી જોડે બૂટ અલગ છે. આ સાદા બૂટ પેલા નોર્મલ બૂટ હોય એમાં આવી જાય તો આરામથી કવર આવી જાય બૂટમાં, આમાં નહીં આવે. જે ઊંચી એડીવાળા હશે, મતલબ કે લાંબા બૂટ હશે જેની પાસે, એને પ્રોબ્લેમ થશે. આ શૂઝ તો એ છે ભાઈ મોટા શૂઝ છે એના માટે કશું કામના નહીં. જેની પાસે ટ્રેકિંગ શૂઝ છે એને બી કંઈ કામના નથી. થોડું ઘણું સેફટી આપી શકે. ખબર નહીં, કદાચ સાઇઝ બી આની મોટી હશે, કોઈ જાણે, ખબર નહીં. આપણને એવું સાઇઝ મળ્યું નહીં તો આપણે આ લઈ લીધું ને આ એવું છે. ખરું આવતું આવું છે ભાઈ, હે ને? બધું સેફટી રાખવું પડે, બધું સેફટી બેફટી રાખીને ચાલુ પડે. હવે એ છે કે આને ગ્રીપ આવે ને, ગ્રીપ સાઈડની બાજુ વધારે નીકળી જાય, તો આ ગ્રીપ તો અહીં હોવી જોઈએ, તો અહીં કંઈ નીકળી જાય, એટલે આ બૂટમાં થોડીક તકલીફ થાય. એટલે ભાઈ આ બૂટમાં નહીં આવે
આ બસ ખાલી ગમે તેમ કરીને ચલાવવાનું કામ છે, હે ને? આવી કમ્પ્લીટ. આમે આટલે મેં હું આના કમ આવી રીતે મેં જતો મતલબ આપણે નીકળે છે કેમ કે દેખ ભાઈ અહીં વરસાદ ચાલુ હોય ને તો કદાચ શું ખબર 5 કિલોમીટર આગળ વરસાદ બંધ હશે કેમ કે આવું રસ્તા મેં બહુ જોયું મેં પાછળ વરસાદ કશું પડતો નહીં હોય ને આગળ એટલો વરસાદ પડતો હોય કદાચ અહીં બી એવું થઈ શકે. અહીંયા કદાચ વરસાદ આટલો અહીં પડી રહ્યો છે કદાચ આગળ બંધ આવ્યો તો ને અહીં ને અહીં આપણે રોકાઈ રહીએ બરાબર કારના ટાઈમ જાય ને પછી એટલે અલા ગયું રેનકોટ ગયું રેનકોટ ફાટ્યું ભાઈ રેનકોટ ફાટ્યું રેનકોટ હા ભાઈ આવું જ કામ છે અહીંથી ફાટી ગયું છે અહીંથી ફાટી ગયું છે પેન્ટ બેન્ટ તો નહીં ફાટ્યું ને આ થોડુંક સારું છે લાગે આવું થવાનું છે ભાઈ 200 રૂપિયાનું રેનકોટ કેવું આવે બોલો જે છે આવું જ આવે એટલે આવું છે શું કરીએ क्या करिए શું કરીએ क्या કરીએ जाना तो पड़ेगा तो ऑप्शन है नहीं अगर यहाँ रुक गया तो रुक गया फिर से अच्छा है अपनी मंजिल तरफ अपना सफ़र जारी रखिए अभी बारिश का सीजन मौसम है वो तो अपना काम करेगा ही गिरना है तो गिरना है बारिश को वो तो है ही पर बारिश के भरोसे बैठे रहेंगे कि भाई कब बंद होगा तो फिर नहीं हो पाएगा इसलिए अच्छा है ज़्यादा बारिश गिरे तो थोड़ा रुक जाओ अगर थोड़ा थोड़ा रिमझिम शुरू हो तो निकल आगे है ना तो એવું છે મિત્રો વરસાદની સિઝન છે વરસાદ તો પડવાનો છે આવું છે ભાઈ આ શૂઝ છે એ શૂઝ કરીને આ કવર છે કવર પહેરી લીધું છે અને આ કવર એવું છે કે સપોર્ટ નહીં કરતું નાનું પડી ગયું કવર આ કવર છે રેનકોટ ચલો આને ચેક કરીએ ને આપણે નીકળીએ બહારના આપણે ઊભા થાકી ગયા કે ક્યારે થોડો ઓછો થાય ને આપણે નીકળીએ વરસાદ બંધ નહીં થાય રીમઝીમ ચાલુ તો રહેશે એટલે આપણે બી કીધું ચલો ભાઈ આપણે પણ ધીમા નીકળીએ હા આ બાજુથી પથ્થર ઓદરી રહ્યા છે જોઈ લો એટલે આ છે વધારે પ્રોબ્લેમ પથ્થર પડવાના ચાલુ એ હવે કદાચ અચાનક ઓદરી પડે ને કોઈ ગાડી આ રીતે હોય તો દિક્કત में ફસી જાય વરસાદમાં આ જ પ્રોબ્લેમ છે પહાડોથી પથ્થર પડવાના પથ્થર એટલા માટે પડે કે પાણી એક જગ્યા પર પડ કરતું હોય તો પછી પડવાનું ચાલુ થઈ જાય પથ્થર કેમ કે જ્યાર સુધી કોરું હોય ત્યાર સુધી હોય બાકી ગીલું થઈ જાય તો ભાઈ પછી તો વધરવાનું છે સામે તરફ બોર્ડ આવ્યું છે જે છે દિલ્હી હરિદ્વાર ऋषिकेश देहरादून दिल्ली से 300 हरिद्वार 97
ऋषिकेश 65, देहरादून 108, આપણે હરિદ્વાર છે 97 કિલોમીટર. હાઈવે હોતો તો મસ્ત. આ હાઈવે જ છે પણ આ એવો હાઈવે છે, પહાડી હાઈવે છે ચડાવ ઉતરવાળો. અહીં લગાતાર સાયકલ નહીં ચાલી શકે ભાઈ. આ બેઠા બેઠા ધીમા 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 ચાલે તો લગાતાર ચાલશે, અને એક દિવસમાં આટલું અંતર કાપવું મુશ્કેલી છે. રસ્તા ખરાબ, બધી બાજુ પહાડો ધરે છે. આપણે આરામથી સાઈડથી ધીમા ધીમા આગની તરફ નીકળીશું. આ જઈ રહ્યા છે, જોઈ લો. નીચેની તરફ છે જે ગંગા નદી જાય છે, ત્યાંથી નીચેની તરફથી ઉપર લઈ જાય છે પાણી, વાદળ પાણીને. પણ એટલું સુંદર અને મસ્ત મજાનું લાગે ને, કેમ કુદરતી નજારો ભાઈ, ખૂબસૂરત એવું, જોરદાર એવું, મસ્ત મજાનું, એકદમ મસ્ત મજાનું. આમ વાદળ પૂરો નીચે પણ આ કેવું નીચેથી પાણી ઉપરની તરફ લઈ જાય છે, આ છે હે ને. તો ભાઈ ગજબ છે યાર, ગજબ, જોરદાર. એટલું મસ્ત મજાનું છે યાર કે એ અલગ જ. ખાલી બેગ એટલું રે કે હા હા હા. ચલો અત્યારે આપણે કંઈક ખાવા હોય તો પીએ. તો અહીંયા પાછળની તરફ અહીંયા ભંડારો હતો, એટલે કે સવારમાં જ કે થોડું ઘણું પ્રસાદ જેવું મળી જાય. તો અહીં હતા મહારાજ જેવા, કીધું કે થોડી વાર બેસો, થોડો આરામ કરે. મેં કીધું પાછળ બસ આરામ કરીને આવ્યો છું કે કાર વરસાદ રહીને ક્યારે હું અહીંયા આગળની તરફ નીકળું. એ કીધું કે હા એ બરાબર છે, ચલો વરસાદ રૂકી જાય ચાલતા રહો, વરસાદ પડે રૂકી જાઓ. એ છે આપણે છે કે ભાઈ વરસાદ જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી આપણે પાછા કંઈ ને કંઈ બેસી જવું પડે. અને વરસાદ ચાલુ થઈ જાય તો આપણે રૂકી જવું પડે, વરસાદ બંધ થઈ જાય તો આપણે ચાલતી પકડવું પડે. આવું છે. અને આ કોફી આપણી આ તો પેલું પહાડમાં છે, કેવું પહાડ પીગળે આયા કરે. બસ આવું રહેવું જોઈએ મોસમ, મસ્ત મજાનું. બસ વરસાદ વધારે નહીં પડવો જોઈએ, થોડો ઘણો વરસાદ પડે ને પછી બસ બંધ થઈ જવો જોઈએ, આવું થઈ જવું જોઈએ. થોડુંક લાગે કે વાહ ચન્ના ભાઈ નજારો શું વાત છે યાર. મારે તો સામે ધ્યાન રાખવું પડે, અંદર નીચેની તરફ આપણે ધ્યાન રાખીએ સીધું ભાઈ આ નજારો જોવા જ હા આ અલગ જ એમ કંઈ અલગ જ ભાઈ. કેમ કે આપણે બી ઘણા બધા મિત્રો બધા હશે કે ભાઈ વરસાદની સિઝનમાં ફરવા જતા હોય, મસ્ત મજાનું જોવા આમ તેમ વાતાવરણ કેટલું મસ્ત મજાનું લાગે. તો હું ઉત્તરાખંડની અંદર છું હું, તો વિચાર કરો અહીંયા મોસમ તો છે જ એવો, પણ જે અહીંયાનો જે આજુબાજુનો નજારો છે એ કેવો છે હે ને. તો આ છે પણ આવા નજારા એટલા મસ્ત મળે ને કે વાત નહીં. આવા આગળની બ્રેક નથી લાગતી, આ પૂરી બ્રેક મારેલી છે, નથી લાગતી. ભાઈ અહીં નજારા કેવા હશે, કેટલા મસ્ત નજારા હશે. તો આવું છે કે જોરદાર કંઈ ભાઈ ઝરણું પડતું હોય, કંઈ આવો વાદળ જોવાતા હોય. વૃક્ષોની તો વાત છે, વૃક્ષો તો છે જ, પણ આમાં કેવું રિવર્સ નદી સાઈડમાં જતું હોય, આપણે દેશી ભાષામાં કહેતો કોતળું જતું હોય એટલે ભાઈ અલગ જ હોય કે બધું એ છે. અત્યારે મારે સામે તમે જે છે વાદળ એકદમ નીચે બિલકુલ નીચે. આવું છે કંઈ નજારો તો જોવા મળે જ છે. હરિદ્વાર અત્યારે વરસાદ રહી ગયો છે ને તો થોડું મસ્ત મજાનું લાગે છે. ને આ બસ હવે નહીં પડવો જોઈએ વરસાદ હવે નહીં પડવો જોઈએ વરસાદ હે ને.
હવે વરસાદ નહીં પડવો જોઈએ, બ્રેક નથી લાગતી. ડિસ્ક બ્રેકના પ્રોબ્લેમ છે ભાઈ. બારિશની અંદર, વરસાદની અંદર થોડુંક લાગવાની થોડી ઘણી પ્રોબ્લેમ પડી જાય છે. કારને વિચારા એક જ બ્રેકની અંદર 2 બ્રેક લાગે છે તો કેટલી મજા આવે યાર. કે હે જાણું કે બસ આ પહાડ છે, થોડુંક બીક લાગે પણ કંઈ નહીં, વાંધો નહીં. પહાડ બી સમજે છે યાર, એવું કંઈ. પહાડમાં પણ ભગવાન છે ભાઈ. પથ્થર ભાઈ આવું હોય તો વધારે જ બીક લાગે. આવ્યો તો ભાઈ વધારે જ બીક લાગે. આવું હોય ને તો કંઈ વધારે જ બીક લાગે. આમ ઉપર જ પથ્થર હોય ને તો થોડુંક અજીબ લાગે યાર. અરે રે રે, પાણી ઉડે પાણી ઉડે. આગળની બ્રેક મારે જ દેખવું પડશે કંઈ ને કંઈ કરીને. કેમ આટલી બધી બ્રેક નહીં લાગતી? કોઈ ચેકિંગ કરવું પડશે મારે. આગળની બ્રેક એટલી બધી નથી લાગતી. આટલી આખી બ્રેક દબાઈ દીધી છે તો પણ જોઈ લો, સાયકલ જાય જ છે. આટલામાં તો ધીમે ઊભી થઈ જવું જોઈએ. તો રેસ પકડે છે ઢલાનમાં, રેસ પકડે છે ઢલાનમાં. ચલો મિત્રો, લગાતાર સાયકલ ચલીએ. વરસાદ અત્યારે ઓછો થઈ ગયો છે તો આપણે પણ થોડું ઘણું ફાયદો ઉઠાવી લઈએ વરસાદનો. એટલે કે થોડું ઘણું આપણે ચલાવી લઈએ સાયકલ. હા ને, લગાતાર સાયકલ અત્યારે આપણે ચલાવી લઈશું. અત્યારે વરસાદ પાછો રોકાઈ ગયો છે, પાછું લગાતાર ચાલુ બી થઈ જશે. રેનકોટ તો આપણે પહેરે જ રાખ્યું છે. અહીંયા પણ આવી જશે થોડું. જે આપણે મંદિરે રોકાયા હતા એક ટાઈમ, જ્યારે અહીંયાથી આવી રહેતા ત્યારે. હવે મંદિર કેટલું છે અહીંયાથી ખબર નથી, અંદાજો જોઈએ. રસ્તો મસ્ત મજાનો છે, ચઢાવ સાથે ઢલાન પણ આવે. પ્રોબ્લેમ તો અહીં આવી જાય છે, વરસાદ લીધે નથી ચાલી શકતા આપણે. પેટ્રોલ પંપ છે ભાઈ નાયરા. વરસાદ ના પડતો સારું યાર. જો હવે વરસાદની સિઝન છે તો વરસાદ પડશે, બીજું તો શું પડે. એવું લાગે કે એકદમ ખુલ્લું થઈ ગયું તો આવો મસ્ત તડકો કાઢી લીધો હોય ને તો સારું લાગે. મસ્ત ચા પીવાની ઈચ્છા છે પણ અત્યારે નહીં, કેમ કે પાછો વરસાદ આવી જશે, પ્રોબ્લેમ પડી જાય. એનાથી સારું છે ધીમા ધીમા ચાલતા રહીએ.
નગર કેવું કરે કે ચા પી લે યાર મન પલટી ગયું છે પાછું સાયકલ ઊભી રાખીએ અને એક ચા પી લઈએ દવા છે આરામ થઈ જઈએ ચા બા પીએ થોડુંક આમ સારું લાગે યાર થોડો ફોન તો ચાલે છે સરસ એવો આ બાજુ નજારો કંઈક સરસ મજાનો છે ચલો ચા બા પીએ થોડીક આપણે સાયકલ યાર પડે ને ચા બા પીએ અને પાછા ધીમે ધીમે આગળની તરફ નીકળીએ ક્રિસ 5 આની અંદર બી પાણી આવી જાય છે ભાઈ એવું નથી આવતું આમાં બી પાણી ભરાઈ જાય છે અને ચાય બાય પીએ અત્યારે અરે ભાઈ નજારો જોઈ લો ખાલી છે ને ભાઈ ખૂબસૂરત એવું એટલું મસ્ત મજાનું છે ભાઈ શું વાત યાર આ નજારો જોઈને યાર થકાન યાર ઓટોમેટિક જતી રહી છે બોલો થકાન જ ગાયબ થઈ જાય છે વાહ ભાઈ નજારો યાર ખૂબસૂરત ત્યાં છે કોડી યાલા 15 કિલોમીટર ભાઈ વરસાદ સાથે સાથે આવો નજારો પણ જોવા મળે યાર ત્યારે વરસાદ પડે ત્યારે ધુમ્મસથી પૂરું ઢકાઈ જ્યારે ખુલ્લું થાય ને મોસમ એટલું ગજબમાં એટલું મસ્ત મજાનું જોવાય ખૂબસૂરત એવું જોરદાર વાહ हाँ 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 इन वादियों में टकरा चुका हूँ हमसे हुआ फिर तो कहीं बस भगवान ऐसा ये बारिश बन रहे ना શું નજારો થઈ ગયો છે યાર ખુલ્લો ખુલ્લો ગાડી સલગી ગઈ છે નજારો યાર જોઈને ખુશ થઈ જાઓ તમે આવી લોકેશન પર હોય તો ફોટા વિડીયો મજા દોસ્તો જોડે આવ્યા તો મજા આવે આપણે પણ હવે લગાતાર સાયકલ થોડી ખેંચી લઈએ જ્યાર સુધી વરસાદ બંધ છે ત્યાર સુધી આમ તો મોસમ ખુલી ગયું છે પણ કોઈ નક્કી નહીં વરસાદ આવવામાં
તો અત્યારે આપણને એક ભાઈ મળી ગયા છે જેને કહું સર તો એ છે ને એમની સાયકલ છે સરસ મજાની, સર ત્યાં બેઠા છે. તો ભાઈ સાયકલ યાર જોરદાર છે. આ સાયકલ જોઈને તો મેં બી યાર ખુશ થઈ ગયો. ભાઈ મારે બી આવી સાયકલ લેવી છે ને. સાયકલ બતાવો ખાલી. આ જોઈ લો સાયકલ ભાઈ આ હોવી જોઈએ. આ ખાલી એક જ ચક્ર અહીં આવે, બાકી પાછળના જે ચક્ર જોઈ લો ખાલી છે ને જોરદાર એવું. ભાઈ આ સાયકલ ખરેખર હોવી જોઈએ, પણ ભાઈ મોંઘી હશે સાયકલ. સામાન પર એકદમ જોરદાર મસ્ત મજાનું સેટિંગ કરેલું છે, જોરદાર એવું હે ને. લાગ્યું ભાઈ સરસ એવું મસ્ત મજાનું, જોરદાર યાર ગજબ. ને સર છે જે થાકી ગયા છે જોરદાર એવા હે ને. ચલો આપણે પણ નીકળે. સર ગયા આગળથી. ભાઈ જોડે તમને મળાવતો પણ એવું છે ભાઈ, સર છે ભાઈ. BSF જવાન છે ભાઈ. તો કેવું ફેસ નહીં લઈ શકતા, આપણે સમજીએ છીએ ને. એ તો એ છે બસ છુટ્ટી પર આવ્યા છે ને થોડું ફરવા નીકળ્યા છે. ભાઈ સાયકલ જોઈને દિલ લાગી ગયું યાર, પણ કિંમત સાંભળીને મૂડ ખરાબ છે. પણ સાયકલ છે યાર તગડી એક નંબર. આ સાયકલ ઓરિજિનલ આવે સાયકલ. ગમે તેવી જગ્યા પર લઈ જવું હોય ભાઈ ચાલે. આ સાયકલને લઈ જાઉં તો ભાઈ એ સાયકલ હોય તો પછી કઈ ચડાવો બોલો, તમે વિચાર કરી લો. હે સાયકલની કિંમત છે એક ઉપર 1 લાખ પ્લસ કિંમત છે એ સાયકલની. 12 ગેર કે 13 ગેર કીધા, 12 ગેર મારા ખ્યાલથી એટલા કીધા. 1 લાખ ઉપરની છે સાયકલ ભાઈ. નસીબમાં હે તો લેવું યાર કદાચ એવી સાયકલ. આપણે પણ ધીમા ધીમા નીકળીએ છીએ આગળની તરફ. અરે એ જગ્યા ભાઈ બસ જસ્ટ અહીંયા સાયકલ આપણે ઊભી હતી ને બસ આ ચડાવ ખાલી આપણે ચડતા હતા અને આપણે ચેન નહીં ગેર તૂટી ગયો હતો. અને ગેર ક્યાંથી તૂટ્યો હતો ખબર છે તમને બતાવું. એ આટલે જગ્યા પર, બસ આ જગ્યા પર જો તાકાત કરીને ચલાવતો તો આટલી જગ્યા પર આવીને ફટકે. મેં કીધું કયું સાયકલ ઉભી રાખી નીચે જોયું તો ભાઈ ચેન નીચે, ગેર તૂટી નીચે. કીધું બાપ રે બાપ ગયા. એટલે હજુ પણ આપણે ટાઈમ છે. ઋષિકેશ આજે સાંજે પહોંચી જઈશું. અને રોકાવાનું જોઈએ ભાઈ. જે દિવસ આપણે રોકાયા હતા ત્યાં આશ્રમ હતું અને તે આશ્રમ એવું છે એકલાને નથી રોકાવા દેતા. અને આવો ચડાવ હતો જોઈ લો. આ ચડાવ છે એટલે ભાઈ ગેર તૂટે ને. અત્યારે આપણે ઊભા છીએ થોડી ચા પીવા. અહીંયા સાઈડ પર આપણે ચા પીએ અને અહીંયાથી જસ્ટ 10 કિલોમીટર 9-10 કિલોમીટર પર હશે ઋષિકેશ. હા ને તો એટલું છે 9-10 કિલોમીટર છે ઋષિકેશ. અને હવે રોકાવાનું જોઈએ યાર કેવું થાય, કેમ કે જે ધર્મશાળા છે ત્યાં એવું છે કે ભાઈ 2 વ્યક્તિઓને રોકાવા દે, કોઈ પણ 2 હોવા જોઈએ, એકને નહીં આપતા રોકાવાનું એવું છે. જે એકવાર વાત કરીએ શું થાય છે શું નહીં. રોકાવાનું કંઈ નક્કી નથી, કંઈ ઠેકાણા નથી. પણ આવતા જે પછી ખબર પડે, કેમ કે આપણે અહીંયાથી બદ્રીનાથ કેદારનાથ તરફ આપણે જતા હતા ત્યારે રોકાયા હતા. પણ એક બીજા ભાઈ છે રાહુલ ડોંગરે કરીને હતા, એ ભાઈ જોડે આપણે રોકાયા હતા હે ને. તો હવે જોઈએ કેવું થાય છે રોકાવાનું. મોસમ તો એવો જ છે યાર, રીમઝીમ વરસાદ તો ચાલુ છે. અને અત્યારે આપણે ચાય બાય પીએ. ચાય કીધી છે ભણાવવા આપી છે, થોડી વાર બેસીએ યાર અને પછી પાછા લગાતાર નીકળીશું. કેમ કે હવે ત્યાં આગળ જઈને આપણે રોકાવાનું કંઈ ને કંઈ કરવું પડશે. જોઈએ કેવું થાય છે ને કેવું નહીં. આગળ જઈએ પછી આપણને ખબર પડે. અત્યારે ચા વાપીને આપણે નીકળી ગયા છે અને હજુ 7 કિલોમીટર છે. હજુ 7 કિલોમીટર આપણે લગાતાર સાયકલ ચલાવીશું ને રોકાવાનું કંઈ ને કંઈ એડજસ્ટ કરીએ. અત્યારે આપણે અંદર થઈ ગયા છે
ઋષિકેશમાં આ ચેકપોસ્ટ છે ભાઈ. તપોવન ત્યારે આપણે એન્ટર થઈ ગયા છે. વાહ, તો આ રહ્યું ભાઈ ઋષિકેશનું બસ સ્ટેન્ડ છે. સામે તરફ બસ સ્ટેન્ડ છે. અને આપણે પહેલાં કીધું હતું કે એક આશ્રમ છે જે આપણે રોકાયા હતા 2 વ્યક્તિનો ને ત્યાં ભાઈ આપણે ગયા હતા ટ્રાય કરવા માટે, પૂછવા માટે કે ચલો આપણે ત્યાં રોકાય. પણ કીધું હતું કે ભાઈ એક વ્યક્તિને નહીં મળતું રોકાવા માટેનું. 2-3 જગ્યાએ આશ્રમમાં બી એવું છે, કઈ જગ્યા એવું છે કે ભાઈ એક વ્યક્તિને નથી આપતા, કોઈ પણ 2 વ્યક્તિ હોવા જોઈએ, ગમે તે 2 વ્યક્તિ હોવા જોઈએ, બાકી એકલાને નથી આપતા. તો એવું છે તો આપણે ગમે તેમને એકબીજાને પૂછતા પછી આવી ગયા બસ સ્ટેન્ડ પર આવી ગયા. અને બસ સ્ટેન્ડ પર આપણને જે રોકાવાનું મળી ગયું છે જે છે રેહન બસોરા છે. જેમ કે રોકાવાનું હોય, યાત્રીઓને રોકાવાનું ને, તો આ રહી આપણી સાયકલ. કંઈ આવે તે ભાઈ લોક બોક મારીને મૂકી દીધી છે. અને સામે તરફ બસ સ્ટેન્ડ છે. આ પૂરો એરિયો મતલબ બસ સ્ટેન્ડનો છે, પૂરો એરિયો બસ સ્ટેન્ડનો છે. અને આ સામેની તરફ છે જે છે ભાઈ રેન બસેરા ને રેન બસેરા. તો આની અંદર છે જેમ કે એક બાજુ 5-5 10 લાગેલા, 10 બેડ લાગેલા હોય છે. તો આવું છે, કંઈ રોકાવાનું સરસ એવું મળી જશે. ચાલો વાંધો નથી. સાંજ થઈ ગઈ છે ને મોસમ થોડોક એવું છે કે વરસાદનો મોસમ છે, થોડો વરસાદનો મોસમ છે. તો અત્યારે આપણે રોકાઈ ગયા છે જે બસ સ્ટેન્ડ છે. તો ભાઈ કોઈ પણ આવી રીતે સોલો એકલા કરતા હોય તો ભાઈ રોકાવાને આમ તેમ થાય. તો એ છે કે ભાઈ ઋષિકેશમાં છે બસ સ્ટેન્ડ પર જ છે. અને બસ સ્ટેન્ડ છે આ તમે જોઈ લો. બસ સ્ટેન્ડમાં સાઈડમાં જ છે જે રેન બસેરો છે. તો કદાચ એવું બી થાય કોઈ દિવસ લેટ પણ થઈ જાય, બસના ટાઈમમાં આમ તેમ થાય તો ભાઈ અહીં રોકાઈ શકે છે. આધાર કાર્ડ તમારે આપવાનું રહેશે. આધાર કાર્ડ તમે આપી દેશો એટલે કંઈ વાંધો નથી. તો આ રહ્યું સામેની તરફ કંઈ છે રેન બસેરો. કંઈ સારું છે, એમ કોઈ પ્રોબ્લેમ જેવું નથી, કે સારું છે મસ્ત મજાનું. તમારું આધાર કાર્ડ લેશે અને એન્ટ્રી વેન્ટ્રી કરશે અને તમને રોકાવા માટેનું આપી દેશે. તો કંઈ આવી રીતે છે. તો આ રહ્યું અંદરની તરફ. અને આ પુરુષ માટેનું છે અને સાઈડમાં છે મહિલા માટેનું. અને અલગ અલગ છે ભાઈ, લેડીઝ પણ અહીં રોકાઈ શકે છે. એવું નથી કે છોકરાને જ રોકાવા માટેનું છે. તો એ છે અંદરથી તમને બતાવી દઉં. તો આ કંઈ છે ભાઈ, છોરા પણ રોકાઈ જાય, છોરી પણ રોકાઈ જાય. બંનેનું સાથે નથી. આ બાજુ છોરાનું છે તો પેલી બાજુ છોરીનું છે ને. તો એ છે સુવિધા સારી એવી છે. તો કંઈ સારું છે યાર, પુરુષ અને સ્ત્રી બંને માટેનું રોકાવા માટેનું છે. અલગ અલગ રોકાઈ શકો છો તે છે. ને ચલો આપણે આજે અહીં રોકાઈ ગયા છે ને આપણો બ્લોગ અહીં સ્ટોપ કરીએ છીએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક જરૂર થઈ જાય. અને તમારા ભાઈને ગુજરાતી તરીકે સાથ સપોર્ટ જરૂરથી કરજો. આપણે ઉપરથી નીચેની સાઈડ ઉતરી રહ્યા છે. અત્યારે આવી ગયા છે ઋષિકેશમાં આપણે આવી ગયા છે. અને ના રીતે હોતા કંઈ ને કંઈ આવી ગયા છે ભાઈ આપણે. અને પર્સનલ રૂમ લેવા જઈએ તો પછી જ ભાઈ 1000 રૂપિયાની અંદર આલો, 600-700 રૂપિયા આલો, પણ એ આપણે આપી શકતા નથી. તો ગમે તેમ કરીને આપણે ભાઈ રોકાવાવાળા છે, કંઈ ને કંઈ જુગાડ કરીએ, કંઈ ને કંઈ રોકાવાનું કરીએ. પેલું મસ્ત મજાની જગ્યા મળી ગઈ છે. ઋષિકેશનું બસ સ્ટેન્ડ છે. અને બસ સ્ટેન્ડની જસ્ટ સામે તમે જોશો ને તો લખેલું હશે લાલ બોર્ડની અંદર જે કે રેન બસેરા કરીને લખેલું હશે. ઓકે, તો એ છે ને રોકાઈ ગયા છે ને આપણો બ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. મળીએ પાછા ફરી ન્યૂ બ્લોગ સાથે.